नमस्कार दोस्तों, मैं श्यामजी मिश्रा आप सभी का स्टार मीडिया न्यूज़ में स्वागत है। दोस्तों, न्यूज़ देखने से पहले इस चैनल को सब्सक्राइब कर लें और बेल आइकन बटन जरूर दबाएं, जिससे आपको न्यूज़ अपडेट हमेशा मिलता रहे। राज्य की 15 महानगर पालिकाओं, 84 नगर पालिकाओं और 34 जिला पंचायतों तथा 260 तालुका पंचायतों के आम चुनाव के साथ ही 11 नगर पालिकाओं में आकस्मिक रूप से रिक्त होने वाली 13 सीटों के चुनाव रविवार 26/4/2026 को सुबह 7 बजे से शाम 6 बजे तक होंगे। चुनाव प्रचार के अंतिम चरण में सभी पार्टियों के उम्मीदवारों ने जोर शोर से प्रचार किया। बात करते हैं वलसाड़ जिला पंचायत के धर्मपुर तालुका में शामिल 6 सीटों में से, जहां जिला पंचायत की इस सीट से कांग्रेस की कौशिका बहन राकेश कुमार पटेल और तालुका पंचायत सीट बाकल 30 से कांतिलाल मगन भाई पटेल तथा 32 बेलवास से अरविंद भाई शंकर भाई पटेल और 25 ओझर से रमन भाई करसन भाई पटेल उम्मीदवार हैं। चुनाव के अंतिम चरण में चुनावी माहौल पूरी तरह गर्मा चुका है। मतदान से पहले उम्मीदवार अपनी पूरी ताकत झोंकते नजर आए। उम्मीदवारों ने इस मौके पर जनता से अपील की कि वे उन्हें वोट देकर विजयी बनाएं और शहर के विकास में सहयोग करें। चुनाव के अंतिम दौर में इस तरह के प्रदर्शन यह दर्शाते हैं कि मुकाबला काफ़ी कड़ा हो चुका है और हर प्रत्याशी जीत के लिए पूरी ताकत लगा रहे हैं। फिलहाल अब सभी की नज़रें मतदान के दिन पर टिकी हैं। आइए देखते हैं धर्मपुर से हमारे सहयोगी संदीप पटेल की एक ग्राउंड जीरो रिपोर्ट। मोंघवारी, बेरोजगारी અને આ નળ છે જળ યોજના નળ છે પણ પાણી નથી। તે ગવર્મેન્ટ સ્કૂલો બંધ થઈ રહી છે, બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં જતા રહ્યા છે અને ગવર્મેન્ટ સ્કૂલો બધી બંધ થવા લાગી છે। એના માટે આ વખતે છે ને પરિવર્તન જરૂરી છે, કેમ કે મોંઘવારી છે ને એટલી હાલતે ખરાબ કરી દીધી છે કે આજે લોકોને જીવવા માટે છે ને તો દેવું કરવા પડે, જમીન વેચવા પડે એ કન્ડિશન થઈ ગયું છે। બીજેપી સરકારે હાલત બગાડી છે। કોંગ્રેસ સરકારે લોકોને જમીન આપી હતી। આ 25 વર્ષમાં લોકોએ બીજેપી સરકારે છે ને તે લોકોને જમીન માલિકીમાંથી કબજેદાર બનાવી દીધા। મોટો મુદ્દો આ છે। અને બેરોજગારી તમે જ્યાં જુઓ ને ત્યાં બેરોજગારી, જ્યાં ને ત્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ, લોકોને પૈસા પૂરતા મળતા નથી, એટલે લોકોને આજે જીવવા માટે ફાફા થઈ ગયા છે। લોકો આજે લગભગ તમે જુઓ તો 80-85% ઉપર લોકો દેવાદાર હશે, એટલે લોકો આ વખતે છે ને પરિવર્તન ઈચ્છે છે। વલસાડ જિલ્લા પંચાયત 36 વાકલ ઉપર મતદારોનો મિજાજ બદલાયો છે, પરિવર્તન ઝંખે છે અને આ વિસ્તારની ભળી ભોલી પ્રજાને ભાજપે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે તેનો ઉજાગર કરવા માટે કોંગ્રેસે બીડું ઝડપી લીધું છે અને પ્રજા પરિવર્તન તરફ આકર્ષાય છે। નમસ્કાર મિત્રો અને મતદાર ભાઈઓ, હવે લોકો જ્યારે હું ન્યાય સમિતિ અધ્યક્ષમાં હતો ત્યારનું ભાજપ અને હમણાંનું ભાજપમાં ઘણો ફેરફાર થઈ ગયો। ત્યારનું ભાજપ એટલે ત્યારના અધિકારીથી માંડીને આપણે પદાધિકારો, પછી ભાજપના કે કોંગ્રેસના હોય ત્યારે અધિકારીઓ સાંભળતા। આજે આ રાજમાં, ભાજપના રાજમાં એટલે હવે પછીના રાજમાં કોઈ સાંભળવાનું નથી। અધિકારી બધા જ પૈસા બનાવીને બેસી ગયા, કોઈનું કામ થતું નથી। હવે પછી હું મેઇન એટલે લોકો પરિવર્તન ઈચ્છે છે। હવે પછી કેમ કે શિક્ષણ કથળી ગયું। આજે ગુજરાત ખાતે લગભગ નહીં તો 6,500 ગુજરાતી સ્કૂલો બંધ થઈ ગઈ અને ટોટલ દવાખાના, સરકારી દવાખાના સંતાન પદ્ધતિ ચાલે અને લોકો નહીં, આ ભાજપના લોકોએ ખાનગી સ્કૂલો બનાવી પોતાના ભણે જવાને સ્કૂલો આપી શિક્ષણનો અહીંના આદિવાસી ભણવા અભણ થઈ ગયા છે। મારું કહેવું એવું છે કે 9મા ધોરણમાં એડમિશન લેવા માટે આવે છે ત્યારે એ લોકોને પોતાના ગુજરાતીમાં નામ લખતા નથી આવડતું, એટલે આખું શિક્ષણ કથળી ગયું છે। લોકો ભાજપની નીતિ એવી છે કે અહીંના લોકો અભણ રહેવા જોઈએ, એટલે ખેતીમાં કામ કરવા, મજૂરી કામ કરવા માટે આ એક કોન્ટ્રાક્ટ તરીકે ભાજપના લોકો કામ કરી રહ્યા છે।
સૌને નમસ્કાર મતદાર ભાઈઓ બહેનોને. વાંકલ જિલ્લા પંચાયત વાંકલ ફલદરા સીટ પરથી હું સૌ મતદાતાઓને અપીલ કરવા માગું છું કે આવનારા સમય માટે મોંઘવારી તમે ઈચ્છતા હોવ તો બીજેપીને મત આપજો, અને મોંઘવારી ન ઈચ્છતા હોય તો કોંગ્રેસને મત આપજો. શિક્ષણ ક્ષેત્રે પણ તમે કંઈક વિકાસ ઈચ્છતા હોય, શાળાઓ ન બંધ થાય એવું ઈચ્છતા હોય તો તમે કોંગ્રેસને મત આપજો. મારી મતદાતાઓને ખાસ વિનંતી છે કે હવે નહીં તો ક્યારે નહીં, હવે જાગો મતદાર ભાઈઓ બહેનો અને પરિવર્તન લાવો અને કોંગ્રેસને મત આપો, એવી હું સૌને નમ્ર અપીલ કરું છું.